નહીં, હવે હું ખાતો હશે. કઈ વાંધો નહીં વિનુ, ખાય એમાં ટોકવાનો ના હોય. જે હોય લેતા હો, આપણે એનો ભોગ ધરાવી દઈશું. હા, અમે હમણાં લઈને આવીએ. હા. પણ એ ગાયબ ક્યાં થઈ ગયો? ગયો ક્યાં? હા, એ જ તો. એ ક્યાં ગયો હશે? એ તો અંદર ચોય નહીં. જેટલું પણ માખણ મિશ્રી જે પણ બધું બનાવ્યું હતું ને એ બધું ઘરમાંથી ગાયબ છે. વાસણના બસ ખાલી તળિયા દેખાય છે. પણ મને નહીં લાગતું કે બધું લાલો ખાઈ શકે. આવડું છોકરું થોડી બધું ખાઈ શકે હે? હા, પણ એ છે ક્યાં? આવું કેવી રીતે બને? લાલો પણ નથી મળતો ને ભોગ પણ ગાયબ. હા, એ જ નહીં સમજાતું. સારું સારું, તમે લોકો ચિંતા ના કરો. હું એક કામ કરું છું, હું બહાર જોઈને આવું છું. હું પણ આવું છું. ગજબ છે આ છોકરો પણ. ખબર નહીં ક્યાં જતો રહ્યો. હવે આપણે શું કરીશું? માં, આ તો ક્યાંય નથી દેખાતો. કોઈ એને રહી તો નહીં ગયું હોય ને? મને તો બીક એ છે કે એ જ્યારે મળ્યો હતો ત્યારે પણ રડતો હતો. ક્યાંક અત્યારે પણ ક્યાંક બેસીને રડતો ના હોય. અને એમ પણ જીગર કુમાર સાથે એના મમ્મી પપ્પા પાસે ગયો હતો. ત્યાં ક્યારે ગયો? અરે અમે મળ્યા ને ત્યારે. એ જ્યાંથી મળ્યો એકવાર ત્યાં ચેક કરી. ચાલ. હા. ઈશ્વર જ્યારે બધી જગ્યાએ એક સાથે પહોંચી ના શકે ત્યારે તે માનું સર્જન કરતા હોય છે. રાશિ, તારા જેવી માતા અને સ્ત્રી જ્યાર સુધી પૃથ્વી પર હશે ત્યાર સુધી અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અડી તો જવાબ કે કોણ હતો? કોણ હતો એ? સાચે જ લાલો હતો. એટલે જ તો જો બધી ગાંઠ ખોલીને ગયો છે. મને તો વિશ્વાસ નથી આવતો. ચાલો આપણે અંદર બધાને કહીએ. શું થયું બેટા? મળ્યો લાલો? ખબર પડી બેટા કોણ હતો એ લાલો? મમ્મી, એ આ જ લાલો હતો જેનો આજે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. આ જુઓ. આપણા ઘરે આવ્યો હતો અને બધી જ ગાંઠો ખોલીને ગયો. અજ્ઞાન, લોભ, મોહ, તમસ અને દુઃખ એના વાસ્તવ રૂપમાં અહીંયા આવ્યો હતો. એટલે જ તો જ્યારે મેં એને મલાઈ ખવડાવવા માટે એનું મોઢું ખોલ્યું ત્યારે એમાં મને આખા વિશ્વના દર્શન થયા હતા. હું તો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી.